જય સુરાપુરા દાદા. બિપિનભાઈ આવું એટલે મારે વળવાનું સોગડિયું ના હોય ભાઈ. હું કહું ભાઈ, અને માણસ આનંદ આવો હે, કંટાળો આવતું હોય હાલતું થઈ ગયું હોય ભાઈ, એટલે જગ્યા નહીં મળી એ ઊભા હે. બિપિનભાઈ બેઠો તારે કીધું ઓનલાઈન ની દુનિયા હે ભાઈ. મેં એવું ભાળ્યું કે જીને આવું હતું અને ઘરે અત્યારે રિહાઈને બેઠું હોય, પાછો મોબાઈલ ચાલુ કર્યો હોય કે નહીં જવા દીધા તો વાંધો નહીં, દાદા આપણને યાદ તો કરે છે ને. શું કહું, કોક ખાટે બેઠો બેઠો હિસકા ખાય છે ને જોવે છે. હું આવું ભાળું છું અને મારા ભણતરમાં ભૂલ ના હોય. કોકને આવું હતું, કોકે કીધું કે તમે ઘરે રહો ભાઈ, બધાને શું કામ છે, એ રિહાઈને ઘરે બેઠો એને યાદ કરું છું કે કોઈ મારા દૂરબીનની બહાર નહીં બિપિનભાઈ. અને જો બોલવા માંડે ને તો હું નામ ગઈ આલું બધાને, તો મેં જોયા ને કોણ કોણ આવ્યું, કારણ કે હો ગાડીઓ લઈને થોડું ચા હિસાબ રાખો. વવઠાન મેળા જેવું હે, યાદ કરવા પડે. હો ગાડીમાં ગોઠવાઈ જજો ભાઈ. શું કહું ભાઈ, બરોબર જ બોલ્યો છું ને, કારણ કે મેળો આવે હે ભાઈ. બિપિનભાઈ સતની કમાણી હે, ન્યાયના ત્રાજવે તોલી તોલીને વાક્યો વાપરું છું ભાઈ. પણ આવ્યો છું આ અવસર ઉજળો બને, આ દીવાનો પ્રભુ ખમા મજા તો બોલી ગયો. કારણ કે મેં કોડનો મઢે ભાળી લીધો, ગેલ સિકોતરે ભાળી લીધી, રતનસંગ નામનો વડોએ ભાળી લીધો, 4 ઘર હોદવાના હે, ઘણી આડી અવળી વાતોય પડી છે. અમુક રહ્યું એ જાહેરમાં ના કહેવાય. બધો બરોબર બોલું ને, ગોરભાનું સીધું થાય ને જજમાનને રી ચડે. આ એવું થાય, ખોટું તો હે નહીં. એટલે ઘણું ભાળું છું, કજિયો પડ્યો હે, ઘણી વાત છે, બધું ભાળું છું ભાઈ. પણ સમય આવે બિપિનભાઈ, શરણાના સુર વાગે, તકના વાજા તકે જ વાગે. શરણાયું ગમે તારે ફૂંકાય, રણસિંગા ગમે તારે ના ફૂંકાય. અને રણસિંગે રમીને આવવા વાળો ધર્મ શું બે હું અહીંયા રણસિંગા ફૂંકી નાખું ભલા માણા. અને જો આ જીભ હલાવીને જઉં છું અભ્યાસંગ, શું કહું 11/5 તમારા ઘરે કદાચ અવસર આદર્યો તો જોઈ લેજો તારી. કારણ કે કેલેન્ડર ભણેલો નહીં ભાઈ, પણ બધું આમાં ડિક્શનરી એટલી મોટી છે, ફિટ કરી નાખું. 11/5 બોલ્યો તો કે તમારી કમાણીનું નહીં ભૂલી ગયા હોય, ચોપડા વાળ દીધા હોય, એ કમાણી કદાચ 25 દાડા ના થાય જો લાઈન ના બિલ દઉં ભાઈ, તો મન ધર્મ ના કહેતા. એટલે આ ફૂલ વેર્યા છે ને બિપિનભાઈ, આ હોના ના થઈ ગયા, આવું મારો રામ બોલે છે. અને હું બોલું ને ભાઈ, એ મારા મોઢાના ચોપડે છંપાઈ જાય ભાઈ. કારણ કે પેલા હું છે બિપિનભાઈ કે ચોપડા રાખતા હતા ને ચિત્રકૂપ લખતા હતા, હવે બધા લેપટોપ આવી ગયા. કારણ કે આવી બીમારી આવે એ કાર્ય હો ને ઉપાડવા પડે, એટલે હિસાબ ઝડપી થાય. અને કોક જો અમારી જીવન સામે હાલ્યો હોય તો ગાડીઓમાં સોટાડવા પડે. એટલે પછી હિસાબ કરવા ના બેહાય. એટલે ભાન ભૂલીને વાત કરતો નહીં દોસ્ત. શું કહું, મળું તો મળી જાણું છું, હંગાત કરું તો નિભાવી જાણું છું ભાઈ. દોઢું બોલવું મને આવડતું નહીં, અને હંગાત નિભાવવું તો કદાચ સત રહેતા લગીને ભાઈ, ખોટા વાયદા ન કરતો. જેથી કદાચ ધર્મના વિરુદ્ધ તમે હલવા માંડો, એટલે હું તમને કડવો શબ્દ ના કહું, મારો ડાયવર્જન લઈ લેવાનું ભાઈ. શું કહું ભાઈ, મિલનભાઈ વગાડજો. કારણ કે કલુડીમાં કઈ લહોટું નહીં બિપિનભાઈ. શું કહું, કારણ કે પંડ વેતરી નાખ્યો તાર જગતને જાણ કરી હે ભલા માણા. તો ભાઈ આજ એને ધૂણવા બે શું કરવા, હંતે હંતે ધૂણવું હોય. બરોબર હે ને ભાઈ, પેલું આય નાખું કોકને એમ થાય એમના માણસો છે ને હાય હા જીકાય બિપિનભાઈ. શું કહું, ખૂબ મજા બોલું છું ભાઈ બિપિનભાઈ. અહીંયા આવ્યો છું, જો કદાચ સતના દીવે આ ધર્મ બોલે. શું કહું, ત્રણ જગ્યાનું ભેગું કરીને આલ્યું છે. નકટી વાવના ટોડાની કહો ભાઈ, શું કહું, ખેડાની માળી કહો ભાઈ, કે ઉજ્જૈનના ઝાડવાની કહો ભાઈ. ભણતર તો બહુ ભણેલો છું બિપિનભાઈ. શું કરવાનું છે એ હું ધર્મ જાણું છું ભાઈ, એ દીવે બેઠી એ જાણે. અને મેં ભુવા નહીં બનાવ્યા, તેથી મેં કીધું ભુવા નહીં થવાનું, ભગત થવું હોય. ભુવા તો હવ બોલન થઈ જાય,
અને ભગત કદાચ જો મારા લીટીમાં મારા દાયરામાં હલે, ભગત એટલે કેવો તૈયાર કરું. જેમ નરસિંહ મહેતા ઊંડી લખતો હતો ભાઈ અને સામળસા શેઠ શીખાડતો હતો, ભગત જ હતો. નરસિંહ ભુવા નતા કહેતું, કોઈ ભગત કહેતો. એટલે એવો ભગત તૈયાર કરું, મારો કદાચ કડવું બોલી જાય. હું તો આસાને ખ્યાઈ લો બેઠા હોય તો ખોટું ચા કરવું મારે. એવો ભગત તૈયાર કરવું ભાઈ. અને જો કદાચ આ ઊંડી લખન કદાચ ઉજ્જૈનના પાદરમાંથી સ્વીકારવા ના ઉપડે, મારું આજે અહીંયા શું કહું ભાઈ. પણ સતની વાત કરજો ભાઈ, દેવના કીધેલા વચન કરજો ભાઈ. બાકી કઈ ઘટન બિપિનભાઈ તો કાશીનો ના થઈ બેઠો છે ને કદાચ આ વિક્રમસિંહનો દીકરો બેઠો. હું કહું ભાઈ, અમે બસકું ભર્યું કઈ 300 હાથ લાગે ભાઈ, પાણી ના રહે ભાઈ, એમાં કલમો ના લાગે. થોડું ગહડે આવવાનું પથારીએ ફેણ મારવાની, પૂરું થઈ જાય. બખોલું હતું ને આવી જાય એવું કે, પણ કરમનું બખોરું પડ્યું ભાઈ. એટલે મને એ નહીં આવડ્યું ભાઈ. તમારી જો દીવા હમું હોર હોય ભાઈ, રાત દાડો તમારું ભજન બોલતું હોય છે અને તમારી આંખની પાપણ ભીની થાય, જગતને તમારી દીવાને કહેવું ના પડે ભાઈ. શું કહો ભાઈ, તમારી આંખની પાપણ ભીની થાય ભાઈ. બિપિનભાઈ, જગતમાં તમને રંજાડી મૂક્યા હોય ભાઈ, ચેનની શ્વાસ ના લેવા દે તાર ધર્મ જાગે ભાઈ. હું કહું ભાઈ, અને કદાચ દીવા હમું હોર રાખજો ભાઈ. કદાચ જમણા પગની પાટું મારું ને ભાઈ, અને જો કદાચ એના લોઢાના બાયણા હોય તો વખૂટી ના નાખું તો એટલે હું ગંગાબાનો દીકરો વાગે છે.